બિહાર પબ્લિક સર્વિસ કમિશન દ્વારા 14 એપ્રિલથી લઈને 21 એપ્રિલની વચ્ચે એક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી 900 કરતાં વધારે પદ માટે હતી, જેને AEDO કહેવામાં આવે છે, અર્થાત આસિસ્ટન્ટ એજ્યુકેશન ડેવલપમેન્ટ ઓફિસર માટે. સૌથી મોટી વાત એ છે આની અંદર કે જે બાયોમેટ્રિક મશીન હોય છે, આ બાયોમેટ્રિક મશીનની અંદર જે હોલોગ્રામ હોય છે, આ હોલોગ્રામની અંતર્ગત વિદ્યાર્થીઓને આન્સર કી આપવામાં આવતી હતી. આ ઘટના જે સામે આવેલી છે એ નાલંદાથી આવેલી છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે સમગ્ર બિહારની અંદરથી લગભગ 30થી લઈને 38 એવા પરીક્ષા માફિયા છે જેમની ધરપકડ કરવામાં આવી છે. પરીક્ષા માફિયાઓએ એક વિદ્યાર્થી પાસેથી 25થી 30 લાખ રૂપિયા લીધા છે આ કાર્ય કરવા માટે. સૌથી મોટી વસ્તુ એ છે કે બિહાર પબ્લિક સર્વિસ કમિશને બાયોમેટ્રિકની જે જવાબદારી આપી હતી એ જવાબદારી સાઈ પ્રાઇવેટ લિમિટેડને આપી હતી, અથવા તમે કહી શકો છો સાઈ એજ્યુકેટર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને આપી હતી. જો કે હવે સરકારે આની ઉપર સંજ્ઞાન લીધું છે, એટલા માટે જે પબ્લિક એક્ઝામિનેશન એક્ટ છે 2024નો, તેની અંતર્ગત આ બધા જ લોકો ઉપર કાર્યવાહી થવાની છે. ઓકે, સવાલ અહીંયા એ નથી. આ સમગ્ર પરીક્ષા છે એ ઓફલાઈન હતી વિદ્યાર્થી મિત્રો. વાત અહીંયા એ છે કે જો ઓફલાઈનની અંદર આ પરીક્ષા માફિયા દ્વારા આવી ઘટના જે છે ઘટી શકતી હોય, તો ઓનલાઈનની અંદર તો શું હાલત થતી હશે તમે લોકો વિચારી શકો છો. ઓકે, જોકે આનાથી અલગ થઈને આપણા જે ગુજરાતી ભાઈબંધુઓ છે, ઓકે, અર્થાત CCની તૈયારી કરવાવાળા જે પણ કોઈ વિદ્યાર્થી મિત્રો છે, આ વિદ્યાર્થી મિત્રોએ સરકારની સમક્ષ એક માંગણી રજૂ કરી છે કે ભાઈ CCની જે એક્ઝામ છે, જે પરીક્ષા છે, પ્રિલિમિનરી પરીક્ષા છે, એ કમ્પ્યુટર બેઝ લેવાની છે. એના સ્થાન પર તમે ઓફલાઈન લ્યો તો વધારે સારું. કેમ? તો કે આપણે લોકોને ખ્યાલ છે કે ભાઈ લાસ્ટ CCની અંદર શું પ્રોબ્લેમ ક્રિએટ થયા હતા કે લાંબા સેશનો, અથવા તો 74 અથવા તો 70 કરતાં વધારે પેપરો, એક્સેટ્રા નોર્મલાઇઝેશન જે છે થવું, આ બધી વસ્તુ. એટલા માટે આજે ઘણા બધા વિદ્યાર્થીઓ સરકારશ્રીની સમક્ષ આ માંગણી કરવા માટે જે છે રજૂ થયા છે. સરકારને અને ત્યારબાદ સરકારની સિસ્ટમને એ એક હમ્બલ રિક્વેસ્ટ છે કે વિદ્યાર્થીઓની આ વાત માની લ્યો અને ત્યારબાદ CCની જે પરીક્ષા છે ઓફલાઈન કરાવો, એ વધારે સારું. થેન્ક યુ વેરી મચ.